સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે। એલસીબી ઝોન 1ની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દરોડા પાડીને એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે, જેની પહેલા પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે। એલસીબી ઝોન 1ની ટીમને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ 1 પ્લોટ નંબર 1માં શિવમ ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા। પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય, શુભનંદની સોસાયટી 1 કામરેજને ક્લિનિક પર દરોડા દરમિયાન આરોપી દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ પણ નથી। તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો। અનુભવના આધારે તેણે લશ્કરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમજીવી વર્ગ વધુ હોય છે ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી દીધી। આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે। થોડા સમય પૂર્વે જ એલસીબી 1ની ટીમે આ જ વિસ્તારમાંથી આ જ કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો। બાતમીના આધારે ફરીવાર ત્વરિત કાર્યવાહી કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસે ક્લિનિકમાંથી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના પુરાવારૂપ મોટો જથ્થો જપ્ત કર્યો છે। નાની મોટી શસ્ત્રક્રિયા માટે વપરાતા સાધનો, એલોપેથિક દવાઓનો જથ્થો, દવાઓના બોક્સ અને સ્ટ્રીપ્સ જે વેચવાનો કે આપવાનો અધિકાર નહોતો, મેડિકલ સાધનો, અન્ય તમામ તપાસ અને સારવારમાં વપરાતા ઉપકરણો સહિત કુલ ₹43,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય વિરુદ્ધ કાયદેસરની સખત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। સુરત પોલીસ કમિશનરની કચેરી દ્વારા સમયાંતરે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે સસ્તા દરે સારવારની લાલચમાં કોઈ પણ અમાન્ય કે बिन लायकात धरावता डॉक्टर पास सारवार न लेवामां आवे। मेहरबान सीपी सर के आगेवानी में बोगस डॉक्टर्स और बिना डिग्री के जो डॉक्टर्स हैं उसके खिलाफ हमने एक अभियान चलाया है। इसके तहत लसकाना पुलिस स्टेशन के विस्तार में डायमंड नगर इंडस्ट्रीज प्लॉट नंबर 185 शॉप नंबर 1 उसमें एक क्लिनिक है, शिवम क्लिनिक नाम का। यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है, ये 10वीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है। इसका नाम है कमलेश रामदेव राय, ये सीतामढ़ी बिहार का रहने वाला है। इसके पास से तो सर्जिकल किट, सिलाई की किट्स है, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है, डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं, एलोपैथिक दवाइयां, वो पूरा जत्था इसके पास से बरामद हुआ है। इसके पास टोटल 43,097 रुपीज़ का जो मुद्दा माल हमें यहाँ पे बरामद हुआ है और इसके पास सिर्फ ये 10वीं पास है और पहले ये कंपाउंडर का काम करता था और वहाँ से किसी से सीख के इसने लोगों के ऊपर जो उसका जान माल का जोखिम का हरकत किया है इसने। इसके तहत हमने बीएनएस की 125 धारा और गुजरात मेडिकल प्रैक्टिशनर्स एक्ट सेक्शन 30 के तहत इसमें फरियाद दाखिल की है। गौरतलब बात यह है कि इसमें इसके खिलाफ पहले भी हमने लसकाना पुलिस स्टेशन के विस्तार में ही कुछ दिन पहले जोन 1 एलसीबी ने केस किया था, लेकिन ये फिर से छूट के आया और इसने वापस इसकी हिम्मत हुई है कि यहाँ पे वापस क्लिनिक इसने चलाया। तो पुलिस ने तुरंत ही कार्रवाई करते हुए वापस इसकी दवाइयाँ और इसका जत्था सीज किया है और इस पे इस बार हम और भी स्ट्रिक्ट कार्रवाई करने की प्रयास करेंगे।